નમસ્કાર મિત્રો, ફરી એકવાર સ્વાગત છે તમારું અમારી ગુજરાતી યુટ્યુબ ચેનલ ધ જેકે ગુજરાતી ન્યૂઝમાં। તો અંબાલાલ પટેલ તરફથી નવી એવી આગાહી સામે આવી રહી છે, તેના વિશે ચર્ચા કરીશું। પરંતુ જો હજુ સુધી વિડીયોને લાઇક ન કર્યો હોય તો વિડીયોને લાઇક કરો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। બિપરજોય વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાતા ગુજરાત માટે રાહતના એવા સમાચાર સામે આવ્યા છે। રાતે 11:30 વાગ્યે વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું। જો કે આજ પણ રાજ્યના વરસાદની આગાહી જોવા મળી છે। કેટલાક વિસ્તારોમાં ભારેથી એવા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આજે ગુજરાત 9 જિલ્લામાં વરસાદ પડી શકશે, પરંતુ તે પહેલાં શુક્રવારે પડેલા વરસાદનો રિપોર્ટ સામે આવી ગયો છે। તેના આંકડા અનુસાર રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન 200 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ કચ્છ જિલ્લામાં નોંધાયો છે। કચ્છના 4 તાલુકામાં 8 કરતાં વધારે વરસાદ નોંધાયો છે, તો સૌથી વધુ વરસાદ કચ્છના અંજાર અને માંડવીમાં 9 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। કચ્છના ભુજ અને ભચાઉમાં 8 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગની લેટેસ્ટ માહિતી અનુસાર રાજ્યના છેલ્લા 24 કલાક દરમિયાન 19 તાલુકામાં 4 ઇંચ કરતાં વધારે વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યના 37 તાલુકામાં 3 ઇંચ કરતાં વધારે વરસાદ વરસી ચૂક્યો છે। રાજ્યના 58 તાલુકામાં 2 ઇંચ કરતાં વધારે વરસાદ નોંધાયો છે। વાવાઝોડું અને ચોમાસું ભેગા થશે તો શું થશે તેના વિશે અંબાલાલે ભયાનક એવી આગાહી કરી છે। તેના વિશે ચર્ચા કરવી તો અમદાવાદમાં ગઈકાલથી લઈને આજે સવારે પણ શહેરમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે। અમદાવાદમાં રાતથી શહેરમાં વરસાદ વરસતી રહ્યો છે। સવારે શહેરમાં વરસાદને કારણે આહલાદક વાતાવરણ જોવા મળ્યું છે। હળવા વરસાદી છાંટા સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે, જેથી અમદાવાદીઓ હરખાયા છે। તો બીજી તરફ બિપરજોય વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું તે પહેલાં જ ઉત્તર ગુજરાતમાં વરસાદનું તાંડવ શરૂ થઈ ગયું હતું। જિલ્લાના સરહદીઓ વિસ્તારોમાં તે રફતારથી હવા ફૂંકવાનું શરૂ થયું હતું। મોડી રાતથી વહેલા સવારે